રામનાથ ગામ પાસે મેઇન રોડ પર મંદિર પાછળ વાળું નાળું કરવામાં આવશે। અણકી રામનાથ ગામને જોડતા રામનાથ ગામ પાસે કોતર આવેલ છે, જેમાં ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જતા રોડ બંધ થઈ જવાની સમસ્યા ઊભી થાય છે। રામનાથ ગામની સાથે આગળના 20 થી 25 જેટલા ગામોને નોકરી અર્થે ફરી જવું પડતું હોય છે, જેને લઈ ગ્રામ લોકોએ કરેલ રજૂઆતને લઈ સરકારશ્રી દ્વારા 2 કરોડ 60 લાખની ગ્રાન્ટ ફાળવી ઊંચો પુલ બનાવવામાં આવશે તેવું ખાતમુહૂર્ત આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યું, જેનો ગ્રામ લોકોએ ખૂબ ખૂબ આભાર માન્યો। રિપોર્ટર કિરણ બડિયાર, વડોદરાપુર। શું કાર્યક્રમ હતો? ભારતીય જનતા પક્ષનું સૂત્ર છે છેવાડાના લોકો સુધી વિકાસ પહોંચવો જોઈએ, છેવાડાના ગામો સુધી વિકાસ પહોંચવો જોઈએ। ડભોઈ વિધાનસભાનું આ છેવાડાનું ગામ કહેવાય રામનાથ। ઘણા વખતથી લોકોને અનેક ફરિયાદો હતી રસ્તાની, સ્લેબ ડ્રેનની। રસ્તો બની ગયા ત્યાર પછી એપ્રોચ રોડ અને સ્લેબ ડ્રેન એટલે કે આ નાળું 2 કરોડ 60 લાખના ખર્ચે આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જે અહીંયાના ગામોના જે અણકી, રૂવાજ, રામનાથ એ પસાર થતા લોકોની જે ફરિયાદો છે ફરિયાદોનો હવે નિકાલ આવશે અને લાંબા ગાળાની એમની માંગણી હવે પૂરી થઈ રહી છે। ત્યારે તમામ ગામના લોકોને શુભેચ્છા પાઠવું છું, અભિનંદન આપું છું અને સરકાર દ્વારા 2 કરોડ 60 લાખ જેવી શું કાર્યક્રમ હતો? આજ રોજ રામનાથ ગામે જે વર્ષોથી લોકોની માંગણી, જ્યારે પાણી આવે ત્યારે ગામ બીજા ગામમાંથી છૂટું પડી જતું હતું, એટલા માટે એક માંગણી હતી કે અમોને આ નારું ઊંચું કરી આલો અને રોડ ઊંચો કરી આલો। એટલા માટે 200 મીટરનો જે રોડ અને સ્લેબનું કામ, નારાનું કામ છે 2 કરોડ 60 લાખના ખર્ચે આ મંજૂર સરકારે કર્યું છે, અમારા ધારાસભ્યશ્રીએ કર્યું છે, તો એમનો અમે આભાર માનીએ છીએ। અને ખરેખર અમારે જે ચોમાસું ત્યારે રસ્તો બંધ થતો હતો, હવે આ બનવાથી અમારો રસ્તો બંધ નહીં થાય અને આ બાજુના 25 ગામોને ફાયદો થશે। પહેલા જે અમારા ગામમાં અણખી અને રામનાથને જોડતું એક નારું હતું, જેમાં ચોમાસામાં મતલબમાં જે જવા આવવાનો સંપર્ક તૂટી જતો હતો, પોર્ટ જવાનો, અને પાછળના ગામમાં 10 થી 15 છે એ લોકોનો બી સંપર્ક તૂટી જતો હતો। અને આજ રોજ શૈલેષભાઈ દ્વારા ખાતમુહૂર્ત અને નારાનું ઊંચું દેવાનું કામ કરાયું છે, એટલે ગામ વતી અને ગામના લોકો વતી શૈલેષભાઈ સ્વચ્છતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું।